एलहे सुन्नत खानकाही सज्जादानसी हजरत सैयद मोइनुद्दीन મોઈને મિલ્લત ચોટી સરકાર 60 વર્ષની ઉંમરે 17મી સપ્ટેમ્બરના રોજ રાત્રે 9:30 જન્નત નસીબ થતા મુસ્લિમ સમાજ ઘેરા શોકમાં ડૂબી ગયો હતો। તેમના પાર્થિવ દેહને નિવાસસ્થાને મુગલવાડા લઈ જવાયો હતો। તેમના અનુયાયીઓ અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને તેમના પુત્રો અમીરે મિલ્લત અમીર બાબા તેમજ કબીર બાબાને સાંત્વના આપી હતી। રાત્રે મુગલવાડાથી જનાજો માંડવી જુમા મસ્જિદ એલહે સુન્નત ખાનકાહે ખાતે પહોંચતા જ ત્યાં જનાજાની નમાઝ પઢવામાં આવી હતી। જનાઝામાં હાજરી આપવા વડોદરા ઉપરાંત દેશમાંથી 1 લાખથી વધુ ધર્મગુરુઓ તથા તેમના અનુયાયીઓ આવ્યા હતા। ખાનકાહે રેફૈયાના સજ્જાદાન નસીર નૈયર બાવા તેમજ ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્રના મોટા ધર્મ વડાઓ હાજર રહ્યા હતા। મોડી રાત્રે દફન વિધિ મહેમાન કોલોનીની હઝરત અઝીમે મિલ્લતના દરગાહની બાજુમાં દફનાવાયા હતા। આજે મોઇનુદ્દીન બાવાની ઇન્તકાલ ગઈકાલે થયો છે। એમના ડેથના લીધે આજે એમનો જનાઝાની જે વિધિ હતી એ પૂર્ણ થઈ છે અને જે નમાઝ છે એ પૂર્ણ થયા પછી તમામ જે એમના અનુયાયીઓ છે એ વિખેરાઈ ગયા છે। ખૂબ મોટી સંખ્યામાં અનુયાયીઓ હાજર રહ્યા હતા અને હાલમાં આ જે એમનું દફન વિધિ છે એ પ્રોસિજર ચાલુ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં પૂર્ણ થશે।